હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું કે રોરા અને તમારું બધાનું સ્વાગત છે કે રોરા વ્લોગમાં. આપણે સવારના 7 વાગે ઉઠવાનું હતું, 6 વાગે ઉઠવાનું હતું, એની જગ્યા પર આપણે 7 વાગે ઉઠી ગયા છીએ. હવે ફટાફટ બ્રેકફાસ્ટ કરી લઈએ અને આજે જવાનું છે બેંકોકથી સ્વર્ણભૂમિ એરપોર્ટથી ડાયરેક્ટ સુરત. તો બના રહેજો વ્લોગમાં એન્ડ સુધી, બતાવીશ તમને બધું. આજે બેંકોકનું સ્વર્ણભૂમિ આપણે ફરવા જવાના છે. ઓકે, મળીએ. તો મિત્રો, આપણે મસ્ત સ્વર્ણભૂમિ એરપોર્ટ જોવા માટે બસમાં નીકળી ગયા છીએ. હાલો ગાઈઝ, આપણે બેંકોકમાં આવી ગયા છીએ. બાજુમાં આવી ગયા અલ્પેશભાઈ અને હવે આપણે જઈએ છીએ ઇન્દિરા મોલ શોપિંગ કરવા માટે. પછી આપણે ડાયરેક્ટ નીકળી જઈશું જમવા માટે અને પછી ડાયરેક્ટ જઈશું એરપોર્ટ. હેલો ગાઈઝ, આપણે ખાઈ પીને કમ્પ્લીટ થઈ હવે એરપોર્ટે જવા માટે નીકળી ગયા છીએ. અને ભાઈ પાર્થભાઈ તમારો ફેવરેટ ડાયલોગ મારો. સ્વાડી ખા વિથ એક્શન. આપણે જઈ આવ્યા કેલેડિયન મોલમાં, જઈ આવ્યા, બધે જઈ આવ્યા, પણ હવે ત્યાં વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો. હવે આવેલા એરપોર્ટ આપણે ચડી ગયા છીએ મસ્ત હાઈવે સ્વર્ણભૂમિ એરપોર્ટ જવા માટે. ગાઈસ, જ્યારે અમે આવ્યા હતા ને ત્યારે અમારા બધાના મોઢા એકદમ ચમકતા હતા. અત્યારે તમે જો લંકાઈ ગયા ત્યાં એમ બધાના મોઢા છે. એમ પાછળ બધા સૂતા છે, થાકી ગયા છે, મૂડ વગરના છે. ભાઈ આ અમારે એક મોજીલા ભાઈ છે જે હસતા રહીએ હંમેશા. બાકી તમારું નંબર 5 જો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ સ્વર્ણભૂમિ એરપોર્ટ. આપણે હવે પહેલાં એરપોર્ટમાં અંદર વયા જઈએ અને પછી વેઇટ કરીએ, પહેલાં બોર્ડિંગ લઈ લઈએ. ગાઈઝ, સ્વર્ણભૂમિ એરપોર્ટનો અંદરનો ઇન્ટરેસ્ટ છે આખો. ગાઈઝ, આપણો બોર્ડિંગ પાસ આવી ગયો છે. હવે આપણે જઈશું સ્વર્ણભૂમિ એરપોર્ટમાં અંદર. પાર્થભાઈનું ઇમિગ્રેશન થાય છે. ગાઈઝ, આ છે સ્વર્ણભૂમિની ખાસિયત. આ શિલ્પ જુઓ ખાલી તમે સ્વર્ણભૂમિનું. આ છે આપણો વાસુકી નાગ. આખી થીમ સમુદ્ર મંથનની છે અને આ આખું છે એનું શિલ્પ. આખું ડિટેલમાં તમને બતાવવા. બધું હેન્ડમેડ બનાવેલું છે, હેન્ડમેડ કલર કરેલો છે આખું શિલ્પ. મિત્ર, આ જે આખું આર્ટ છે ને એ 11 કરોડ રૂપિયામાં બનેલું છે અને એ આર્ટની લંબાઈ 5.5 મીટર અને પહોળાઈ 30 મીટર છે. આખું આર્ટ ભગવાન વિષ્ણુ મંદરાક્ષલ પર્વત ઉપર ઊભા છે, જે પર્વત એક કાચબા ઉપર છે. અને ખાસિયતની વાત કરું તો આખું શિલ્પ હેન્ડમેડ બનાવેલું છે, કાંસામાંથી બનાવેલું છે અને એને કલરે જાતે કરેલો છે, જેમાં દેવ અને અસુર બંને સમુદ્ર મંથન કરે છે અને આપણા વાસુકી નાગ એડ કરેલા છે. જબરજસ્ત શિલ્પ છે આ. હેલો ગાઈઝ, હું ને પ્રિન્સ ડિસ્પાચરમાં આવી ગયા છીએ. હવે 3:15 થઈ છે. 4 વાગ્યાની અમારી ફ્લાઇટ છે. તો મળીએ હવે સીધા ફ્લાઇટની અંદર. જો ગાઈઝ, વિમાન આવી ગયું છે અને બસ ડ્રાઈવર ભાઈ ચા નાસ્તો પાણી કરી લે એટલી વાર પછી ઉપડશું. જસ્ટ ગેટની સામે ખાલી અમારા ગ્રુપમાંથી ઓનલી 2 પર્સન અવેલેબલ છે. હું પોતે, આપણે ઉતાવળીના સરકાર અને બીજો અમારો ભાઈ પ્રિન્સ. બીજું કોઈ હજી આવ્યું નથી. કોઈક ડ્યુટી ફ્રીમાં રખડે છે, કોઈક કાંઈક સામાન જોવે છે, કોઈક એરપોર્ટની વિઝિટ કરે છે. બધા અડાવડી જગ્યાએ રખડે છે. તો બાપુ, અમારી આખી ગેંગ રેડી થઈ ગઈ છે. આ અમારી ગેંગ છે અને આ અમારી એન્ટ્રી સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણી સીટ છે 19F વિન્ડો સીટ. પાર્થભાઈને મળી ગઈ જો એની સીટ. આપણને આપણે સરસ મજાની વિન્ડો સીટ મળી ગઈ છે. આખો એનો બહારનો વ્યૂ છે. હવે એર હોસ્ટેજ આપણને ઇમરજન્સી ફ્લાઇટ લેન્ડિંગના ઇન્સ્ટ્રક્શન આપે છે. लाइफ जैकेट को लाल टॉगल खींचकर विमान से उतरने के तुरंत पहले खुलाएं. इसे ऊपर लगे लाल ट्यूब में मुंह से हवा भरकर भी खुलाया जा सकता है. अगर आप ओरविंग एग्जिट का इस्तेमाल कर रहे हैं तो कृपया लाइफ जैकेट को विंग पर उतरने के बाद ही खुलाएं.
हर लाइफ जैकेट में एक बत्ती लगी है जो बैटरी के पानी से छू जाने पर जल जाती है। याद रखें, लाइफ जैकेट को सिर्फ आपातकालीन स्थिति के दौरान इस्तेमाल करें। बिना कैबिन क्रू के निर्देश के इसे खुलाना और छेड़ना सख्त मना है। इस विमान में 8 आपातकालीन निकास है, 2 द्वार सामने, 2 द्वार पीछे और विंग्स के ऊपर 4 खिड़कियां। इन्हें निकास संकेतों से पहचाना जा सकता है। आपात स्थिति में फर्श पर लगी फ्लोरोसेंट पट्टियां जलेगी और आपको नजदीक निकास की दिशा લાસ્ટ ટાઈમ જેમ મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું એ રીતે પહેલાં પ્લેન રિવર્સ જાય જે આપણું એરપોર્ટ હોય ત્યાંથી આખો વિડીયો તમને બતાવું છું આખો વિડીયો તમે જુઓ કઈ રીતે આખું વિમાન ટેક ઓફ થાય છે પ્લેન ઉપર પહોંચી જાય ને પછી કંઈક આ રીતનો નજારો હોય આ ખાલી લાઈન લાઈન દેખાય છે એ આકાશ ધરતી મળતી હોય ને એ રીતના આખી લાઈન હોય નહીં મતલબ દેખાય છે સુરત એરપોર્ટ ઉપર આપણે લેન્ડ થઈ ગયા છીએ આપણું ઇમિગ્રેશન પતી ગયું છે આપણી હારે છે પ્રિન્સભાઈ પાછળ બાકી બધા લોકોનું ઇમિગ્રેશન થાય છે અહીંયા અમારા લગેજ આવશે બધા લગેજનું વાટ જોવે છે એમ આપણે આપણું લગેજ લઈ અને પછી અહીંયા ટ્રેકમાં બધાના લગેજ આવી જાય અહીંયાથી કલેક્ટ કરી નીકળી જવાના બધા લોકો લગેજ માટે ઊભા છે ચાલો ગાઈસ આપણી બેગ આવી ગઈ અને હવે આપણે હાઈલા બહાર જવા માટે અહીંયા લાસ્ટ લાઈનમાં આવવાનું તો ગાઈસ આપણે સુરત એરપોર્ટની બહાર નીકળી ગયા છીએ ભરતભાઈ અલ્પેશભાઈ જો આ બંને ભાઈઓ આવી ગયા છે બધા આવી ગયા છે રાજેશભાઈ આવી ગયા છે પ્રિન્સભાઈ આવી ગયા છે એમના વાઈફ આવી ગયા છે હવે બધા શાંતિથી ઘરે જઈને આજે આરામ કરી લઈએ અને કાલે બધા ધાબા ઉપર પતંગ ચગાવવા પહોંચી જજો અને હવેથી આપણા ઉત્તરાયણના બ્લોગ આવશે તો જોયા કરજો હવે અહીંયાથી ઘરે પહોંચી જઈશ હમણાં ટેક્સી આવે છે ટેક્સી લઈને ઘરે વયા જઈશું બસ મળીએ તો આવા નવા વ્લોગ સાથે જો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ ઓકે તો ગાઈઝ સરસ મજાનો ઘરે પહોંચી ગયો છું અને મારે તમને એ કહેવાનું હતું કે મારું જે ટૂર પ્લાનિંગ કરેલું હતું એ કંપની હતી સ્કાય માઇક હોલિડેઝ કરીને અમદાવાદની કંપની છે જે આપણા ફ્રેન્ડ ચલાવે છે એમને અમારું ટોટલ અરેન્જમેન્ટ કરેલું હતું અમારું રહેવાનું જમવાનું ખૂબ જ સરસ હતું બધું ગુજરાતી કાઠિયાવાડી અને આપણું પંજાબી ખાવાનું મળતું હતું બધી જ ઇન્ડિયન રેસ્ટોરન્ટ હતી પ્લસ એમણે અમારા સાઇટ સીન અમારું ટાઈમિંગ અમારું ટ્રાવેલિંગ અમારું હોટલ બુકિંગ હોટલ મેનેજિંગ બધું જ એમને હેન્ડલ કરેલું હતું ઇવન અમારું પીવાનો પાણીની પણ એણે કેર કરેલી હતી જો તમારે પણ બેસ્ટ ટૂર પ્લાનિંગ પેકેજ કરવું હોય તો તમે સ્કાય માઇક હોલિડેઝનો કોન્ટેક્ટ કરી શકો છો એના માટે તમે મને મેસેજ કરજો અથવા મારા ઇન્સ્ટાગ્રામ લિંક ઉપર મને મેસેજ કરજો હું તમને પર્સનલી એમનો કોન્ટેક્ટ કરાવી દઈશ થેન્ક યુ અને આજનો વ્લોગ હવે આપણે સમાપ્ત કરીએ છીએ